કેળા એક સદાબહાર બહાર ફળ છે અને દરેક ઋતુમાં સરળતાથી મળી રહે છે અને કેળા એક ખૂબ જ સસ્તું અને પરંતુ ઉર્જાથી ભરપૂર છે અને જ્યારે તમને ભૂખ લાગે ત્યારે કોઈ પણ ખાવાને બદલે કેળું ખાઓ તેમાંથી પેટ જળતાથી ભરાઈ જાય છે અને શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે. જો કે આ કેળા ખાવાને લઈને ઘણી માન્યતાઓ પ્રચલિત છે અને જે કેટલાક લોકો કહે છે કે સવારે ખાલી પેટ કેળા ખાવાથી ફાયદો થાય છે અને કેટલાક લોકો નાસ્તામાં કેળા ખાય છે અને કેટલાક લોકો સવારે કેળા ખાવાથી થતા નુકસાન વિશે વાત કરે છે. ને ચાલો જાણીએ કે આપણે સવારે કેળા ખાઈ શકીએ છીએ કે નહીં. ને જાણો આપણે જે ખાઈ રહ્યા છો કે તે કેળું કઈ રીતે શું ખાવું જોઈએ. ને હા, એ વાત સાચી કે ફક્ત કેળાનો ક્યારેય ન ખાવા જોઈએ. ને કેટલાક લોકો પેટમાં દુખાવો, ગેસ, એસિડિટી સમસ્યા થઈ શકે છે અને સવારે ખાલી પેટ કેળા ખાય કે કેળા હંમેશા નાસ્તા અન્ય ભોજન સાથે ખાવા જોઈએ કારણ કે કેળામાં ઘણા બધા કાર્બનિક અને મળી રહેલા પોષક સંબંધિત તેના ગેસ, પેટનું ફૂલવાનું ફરિયાદ ગણે છે અને આ કાર્બનિકમાં પોટમાફની આંતરડામાં ઓથો લાવે છે અને ગેસના નિર્માણ કરે છે. ક્યારેક પેટ ગડબડ, ઉલટી કે અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તે કેળાને હંમેશા અન્ય ખોરાક સાથે ખાઓ અને માત્ર કેળા ખાવું ટાળવું જોઈએ. ખાલી પેટે કેળા ખાવાથી વજન પણ વધી શકે છે અને જે કેટલાક લોકો છે કે સવારે ખાલી પેટે કેળા ખાવાથી વજન ઘટે છે અને પેટ સાફ રહે છે અને આ પાચન સંબંધી મજબૂત રહે છે. જ્યારે એવું નથી. કેળામાં કાર્બોહાઈડ્રેટ અને કેલરીની માત્રામાં ખૂબ જ વધારે ખાલી પેટ કેળા ખાવાથી વજન અને કે ઘટવા બદલે કે નિશ્ચિત કદનું કેળું કે તેમાં લગભગ 90 થી 105 કેલરી હોય છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.